નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના છે. આ ઉપરાંત મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી ધોરણ 12માં જે અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના છે. તો મિત્રો, આ ચેનલને એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને મિત્રો શક્ય એટલા વિદ્યાર્થીઓ સુધી, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાનું તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી, અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી ચેનલ ઉપર કરંટ અફેર્સનો આજે 180મો એપિસોડ આપની સમક્ષ હું પ્રસ્તુત કરી રહ્યો છું. મિત્રો, અત્યારે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટના એક પરીક્ષાનો એક અગત્યનો ભાગ બની ચૂક્યો છે. તો જે વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ તાજેતરની ઘટનાઓથી કેટલા વાકેફ છે એ ચકાસવા માટે જુદી જુદી ઘટનાઓ, એમાં એવોર્ડ, ઇતિહાસ, ભૂગોળ, અનેક યોજનાઓ, આવી તમામ બાબતોનો સમાવેશ કરી અને આ ટોપ 10 સમાચાર આપના સુધી પહોંચાડવા માટેનો એક મારો આ પ્રયાસ રહ્યો છે. તો મિત્રો, આ સમાચાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી અને આપ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, તાજેતરની ઘટનાઓ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની પુરવાર થઈ છે. ત્યારે મિત્રો, આ સમાચાર એમના સુધી પહોંચાડી આપ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું અપેક્ષા રાખું છું. મિત્રો, આ ટોપ 10 સમાચાર આપની સમક્ષ પ્રસ્તુત કરતાં પહેલાં એક વાત, અહીંયા જે સમાચાર હું પ્રસ્તુત કરી રહ્યો છું તે મારા અભ્યાસની એક મર્યાદાને અનુરૂપ આ સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યો છું. સંભવ છે કોઈ સમાચારમાં આપણને શંકા જણાય તો ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો ઓથેન્ટિક મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મિત્રો મુખ્યમંત્રીનું નામ યાદ રાખજો, પુષ્કરસિંહ ધામી, સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ને જાન્યુઆરી 2025થી ઉત્તરાખંડમાં લાગુ કરવાની એક જાહેરાત કરી છે. ખાસ યાદ રાખજો, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીને જાન્યુઆરી 2025થી ઉત્તરાખંડમાં લાગુ કરવાની એક જાહેરાત કરી છે. મિત્રો, તાજેતરમાં જ ભારત અને શ્રીલંકા વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ યુદ્ધ અભ્યાસ સ્નિક્સ 24, આ શબ્દ યાદ રાખજો, ભારત અને શ્રીલંકા વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ યુદ્ધ અભ્યાસ જેનું નામ છે સ્નિક્સ 24નું આયોજન વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ INS સુમિત્રાએ કર્યું હતું. મિત્રો, આમાં ઘણા બધા પ્રશ્નો બનશે. કયા કયા દેશ વચ્ચે? તો ભારત અને શ્રીલંકા વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ યુદ્ધ અભ્યાસ જેનું નામ છે સ્નિક્સ 24 ક્યાં આયોજન થયું હતું? તો વિશાખાપટ્ટનમ ખાતે. અને ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? INS સુમિત્રાએ કર્યું હતું. મિત્રો, તાજેતરમાં જ નેપાળના સાલજંડી ખાતે, નામ ખાસ યાદ રાખો, નેપાળના સાલજંડી ખાતે ભારત અને નેપાળની થલસેના વચ્ચે, જો આ શબ્દ પણ યાદ રાખવાનું છે, ભારત અને નેપાળ વચ્ચે આ યાદ રાખવાનું છે, ભારત અને નેપાળ વચ્ચેની થલસેના વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી કવાયત સૂર્ય કિરણ યુદ્ધ અભ્યાસ 2024. ખાસ આગળનો સવાલ, અને આ સવાલમાં જે તફાવત છે યાદ રાખજો, નેપાળના સાલજંડી ખાતે ભારત અને નેપાળની થલસેના વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી કવાયત જેનું નામ છે સૂર્ય કિરણ યુદ્ધ અભ્યાસ 2024ની 18મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, આ મંત્રાલયનું નામ ખાસ યાદ રાખજો, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો
SWM 2024ની રૂપરેખા જાહેર કરવામાં આવી છે, જે રૂપરેખા 1 ઓક્ટોબર 2025થી લાગુ કરવામાં આવશે. ખાસ યાદ રાખો, કયું મંત્રાલય હતું? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, જેણે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો SWM 2024ની રૂપરેખા જાહેર કરી છે અને જે 1 ઓક્ટોબર 2025થી લાગુ કરવામાં આવશે. મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 5મી જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે દિલ્હી ગાઝિયાબાદ મેરઠ 5મી જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે દિલ્હી ગાઝિયાબાદ મેરઠ નમો ભારત કોરિડોરનું લોકાર્પણ મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલું છે. દિલ્હી ગાઝિયાબાદ અને મેરઠ નમો ભારત કોરિડોરનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો, તાજેતરમાં જીએસટી પરિષદની 55મી બેઠક, આંકડો યાદ રાખજો, 55મી બેઠક રાજસ્થાનના જેસલમેર ખાતે યોજવામાં આવી હતી. જીએસટીની કેટલામી બેઠક? 55મી બેઠક ક્યાં? રાજસ્થાનના જેસલમેર ખાતે યોજવામાં આવી હતી. મિત્રો, તાજેતરમાં જ 15મી ડિસેમ્બર 2024ના રોજ આર્ય સમાજ દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે, મિત્રો ઘણા બધા પ્રશ્નો બને છે. 15મી ડિસેમ્બર 2024ના રોજ આર્ય સમાજ દ્વારા ભારતમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આર્ય સમાજના 150મા સ્થાપના દિવસનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલામો સ્થાપના દિવસ હતો? 150મો. ક્યાં આયોજન થયું હતું? દિલ્હીના ભારત મંડપમ ખાતે. ક્યારે? 15મી ડિસેમ્બર 2024ના રોજ. ખાસ આ બધા શબ્દો, આ બધા ખાસ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી આ પ્રશ્ન છે. મિત્રો, ત્યાર પછીના સમાચારમાં નજર કરીએ તો ભારતમાં પ્રયાગરાજ ખાતે 144 વર્ષ બાદ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, 144 વર્ષ બાદ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26મી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. ખાસ યાદ રાખજો, 144 વર્ષ બાદ આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી રહેશે. આમાં બીજી વસ્તુ એ છે કે આ મેળામાં ઉપયોગમાં લેવામાં આવનાર ચેટબોટ એઆઈનું નામ, આ અગત્યનો પ્રશ્ન બનશે, કુંભ સહાયક. ચેટબોટ એઆઈનું નામ કુંભ સહાયક રાખવામાં આવ્યું છે. મિત્રો, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશ છિંદવાડા અને જબલપુર ખાતે 2 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું આયોજન કરવામાં આવેલ હતું. મિત્રો, આ શબ્દ જરા કાઢી નાખજો. તાજેતરમાં વડાપ્રધાન, આટલો શબ્દ જરાક ડિલીટ કરી નાખશો મિત્રો. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશના છિંદવાડા અને જબલપુર ખાતે, આ 2 યાદ રાખજો. અન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશના છિંદવાડા અને જબલપુર ખાતે 2 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશના છિંદવાડા અને જબલપુર ખાતે 2 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ શબ્દને જરાક ડિલીટ કરી નાખશો મિત્રો. બરાબર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશના છિંદવાડા અને જબલપુર ખાતે 2 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ, સંયુક્ત રાષ્ટ્ર, ખાસ યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ, પર્યાવરણ સન્માન ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ માટે 6 વ્યક્તિની પસંદગી કરવામાં આવેલી છે, જેમાં ભારતમાંથી માધવ ગાડગીલની પસંદગી કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડમાં 6 વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે, જેમાં ભારતમાંથી માધવ ગાડગીલની પસંદગી કરવામાં આવેલી છે. મિત્રો, આ સાથે સમાચાર પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોનું એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી
જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય મિત્રો.